રક્ષાબંધન જન્માષ્ટમીના તહેવારો સમયે જ રાજ્યમાં સસ્તા અનાજની દુકાનો પર અનાજ અને તેલ સહિતની સામગ્રીના વિતરણમાં ધાંધિયા શરૂ થયા છે। સર્વર ધીમું ચાલતું હોવાના કારણે સસ્તા અનાજ માટે લાભાર્થીઓએ કલાકો અને દિવસો બગાડવા પડી રહ્યા છે। 16 વર્ષ બાદ પણ સરકારે શરૂ કરેલી બાયોમેટ્રિક પદ્ધતિ સફળ ન રહી હોવાનો આરોપ લગાવતા સસ્તા અનાજ દુકાન એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ પ્રહાર કર્યા। સાથે જ લાભાર્થીઓને અપીલ કરી કે આ સમસ્યાને લઈને વેપારીઓ સાથે તકરાર કરવાની જરૂર નથી, કારણ કે અસુવિધા માટે સરકાર જવાબદાર છે। એવો પણ આરોપ લાગી રહ્યો છે કે સસ્તા અનાજનો જથ્થો પણ હજુ ગોડાઉન સુધી પહોંચ્યો નથી। પ્રહલાદ મોદીની માંગ છે કે ગરીબો સુધી ઝડપથી સસ્તું અનાજ પહોંચે એ માટે સરકાર ત્વરિત વ્યવસ્થા કરે, જેથી ગરીબોના તહેવારો સુધરે। રેશન વિતરણ વ્યવસ્થા નહીં સુધરે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ। સરકારને એ પણ હું કહેવા માંગુ છું કે સીબીડીસી કરવાનો ઉતાવળ કરી તહેવારોમાં ગ્રાહકો સીબીડીસી ચાલુ નહીં હોવાને કારણે માલથી વંચિત રહ્યા છે। તહેવારોનો પ્રસંગ હોય અને ગ્રાહક જ્યારે દુકાને આવીને ધક્કો ખાય, જેમનું સીબીડીસી થયું છે, એવા ગ્રાહકો પણ દુકાનદારો સાથે તકરારો કરતા આવ્યા છે। ત્યારે સરકારે સત્વરે જેમ 25 તારીખે ખોલવામાં આવે છે સીબીડીસીના ગ્રાહકોને અંગૂઠાથી આપવાનું, એમ અત્યારે કેમ નહીં, એનું કારણ શું છે સમજાતું નથી। આની અંદર કોઈ અધિકારીની મેલી મુરાદ હોય એવું મને લાગી રહ્યું છે। જો આ બાબતે તાત્કાલિક નિર્ણય કરી વિતરણ વ્યવસ્થા સુદૃઢ બનાવવાની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ન છૂટકે આંદોલન કરવાની જરૂર પડશે અને આગામી તહેવારોમાં ગ્રાહકો અનાજથી, તેલથી, ચણાથી, ખાંડથી વંચિત રહેશે, જેની જવાબદારી સરકારની રહેશે। માટે હું આ માધ્યમ દ્વારા અલ્ટિમેટમ આપું છું કે તાત્કાલિક અસરથી સીબીડીસીનું વિતરણ એઝ ઇટ ઇઝ જે 25 તારીખથી ચાલુ કરો છો તે તાત્કાલિક અસરથી ચાલુ કરો। સર્વર નિયમિત ચાલે તેવી વ્યવસ્થા કરો, જેથી ગ્રાહકોને માલ મળે। હજુ પણ ઘણા ગોડાઉનો ઉપર ચણા, તુવેરી દાળ, તેલ પહોંચ્યું નથી। સરકાર મોટા ઉપાડે જાહેરાતો કરે છે, પણ જો માલ પહોંચાડવાની જવાબદારી અદા ન કરી શકતું હોય તો આવા અધિકારીઓએ સરકાર સાથે પરામર્શ કરી આની વ્યવસ્થા બનાવવી જોઈએ। આ તરફ જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ સસ્તા અનાજનો જથ્થો ન પહોંચ્યો હોવાના દાવા સાથે મુખ્યમંત્રી અને પુરવઠા મંત્રીને પત્ર લખ્યો। ખેડાવાલાના દાવા પ્રમાણે બીપીએલ અને એનએફએસએ કાર્ડ ધારકો તહેવાર સમયે જ મુશ્કેલીમાં મુકાયા છે। આજે સવારે મારા વિધાનસભા વિસ્તારના લોકો અને અમદાવાદ શહેરના અલગ અલગ જગ્યાઓથી મારા પાસે ડેલિગેશન રજૂઆત કરવા માટે આવ્યું હતું કે જે સરકારે અત્યારે જાહેરાત કરી છે કે તહેવારોની સિઝનના અંદર જે પ્રમાણે સસ્તા અનાજની દુકાનો પરથી તેલ, ખાંડ અને જે બીજી વસ્તુઓ આપવામાં આવે છે તે વહેલી તકે આપવામાં આવે। એટલે આ રજૂઆતને ધ્યાનમાં લઈને મેં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ શ્રી પટેલ સાહેબને પત્ર પણ લખ્યો અને પત્રની કોપી ઓફિસમાં પણ મેં પહોંચાડી દીધી છે અને રાજ્ય કક્ષાના પુરવઠા મંત્રી શ્રી બારડ સાહેબ એને ટેલિફોનિક વાતચીત કરી અને તેમણે પણ મેં કીધું કે જે પ્રમાણે અત્યારે તહેવારો આવી રહ્યા છે, દરેક સમાજના તહેવારો છે, એ તહેવારોના અંદર જે લોકો સસ્તા અનાજની દુકાનોમાંથી જે પુરવઠો લેતા હોય છે તેને સમયસર પહોંચવો જોઈએ, જેથી કરીને જે જરૂરતમંદ લોકો પોતાનો અનાજને પુરવઠો લઈ શકે। એક તરફ એવો દાવો થઈ રહ્યો છે કે ગોડાઉનમાં સસ્તું અનાજ નથી પહોંચ્યું। એવામાં એ સવાલ થવો પણ સ્વાભાવિક છે કે જો ગોડાઉનમાં જ અનાજ કે તેલ નહીં હોય તો નવી પદ્ધતિથી પણ ગરીબો સુધી અનાજ કઈ રીતે પહોંચશે।